નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 12 સાયન્સમાં આપણે હેલો આલ્કેન ને હેલો એરિનનું વર્ગીકરણ કર્યું। પછી હવે જોવાનું છે આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનના સામાન્ય નામ અને આઈયુપીએસી નામ। તો આ જે હેલો આલ્કેન ને હેલો એરિન છે એના આઈયુપીએસી નામ ભણી એ પહેલા આપણે એના સામાન્ય નામ ભણીએ। આઈયુપીએસી ના નિયમો મેં તમને 11મા ધોરણમાં લખાવેલા છે। બધાને એક વિનંતી છે કે આપણે આઈયુપીએસી નામ ભણીએ પહેલા સામાન્ય નામ ભણવાના છે, પછી આપણે આઈયુપીએસી નામ ભણવાના છે। આઈયુપીએસી નામ ભણવાના છે તો 11મા ધોરણની જો બુક તમારી પાસે હોય, જે મેં નિયમ લખાવ્યા હતા એ જો તમારી પાસે હોય તો મારા દીકરા એને 2 વખત વાંચી નાખજો। આઈયુપીએસસી ના જે નિયમો છે એને સરસ રીતે 2 વખત વાંચી નાખજો, કારણ કે આગળ ઉપર પણ કામ લાગશે। હવે જે આપણે ઓર્ગેનિક ભણશું બધામાં આઈયુપીએસસી આવશે। જ્યારે આઈયુપીએસસી આવે ત્યારે આઈયુપીએસસી ના નિયમો તમને આવડતા હોવા જોઈએ। જો કે હું પણ તમને અહીંયા રેન્ડમલી કહીશ, નહીં કે એવું નહીં, પણ બેટર રહેશે જો તમે આગળ વાંચેલું હશે તો સારું રહેશે। અહીંયા હું તમને થોડુંક કહીને તમને ઘણું બધું સમજાવી દઈશ, બરાબર? પહેલા આપણે સામાન્ય નામની ચર્ચા કરીએ, પછી આપણે આઈયુપીએસસી નામ પર જઈએ। જો કે સામાન્ય નામના કોઈ નિયમ હોય નહીં, છતાં પણ આપણે સામાન્ય નામને શીખવા માટે અથવા પરીક્ષામાં જો પૂછાઈ જાય કે આનું સામાન્ય નામ આપો અથવા સામાન્ય નામ આપ્યું હોય ને આપણને આઈયુપીએસસી નામ પૂછે તો સામાન્ય નામની પણ આપણને સમજણ હોવી જોઈએ, બરાબર? એટલે સામાન્ય નામ વિશે સરસ રીતે સમજવાનું છે। જો કે આ જે હેલો આલ્કેન ને હેલો એરિન સંયોજનો છે એના આઈયુપીએસસી નામ કરતા સામાન્ય નામ અઘરા છે, એટલે કે સામાન્ય નામ કરતા આઈયુપીએસસી નામ સહેલા છે। એટલે સામાન્ય નામ મહત્વના રહેશે અને પરીક્ષામાં પૂછાય પણ ખરા। તો સરસ રીતે આપણે આના પહેલા સામાન્ય નામને સમજવાનો પ્રયત્ન કરીએ, પછી આપણે આઈયુપીએસસી નામ સમજશું। તો ફરી પાછું મૂળ વાત ઉપર આવી જાઉં કે સામાન્ય નામના નિયમો હોય નહીં, પણ સામાન્ય નામને સરસ રીતે સમજવા માટે કેટલાક મુદ્દાઓ આપણે યાદ રાખશું। કેવા મુદ્દાઓ? તો કે ભાઈ જો તમારે સામાન્ય નામ શીખવા હોય તો તમારે એટલું યાદ રાખવું પડશે કે હેલો આલ્કેન અહીંયા લખ્યું છે કે હેલો આલ્કેન ના સામાન્ય નામ બે રૂપે હેલો આલ્કેન ને હેલો એરિન ના સામાન્ય નામની આપણે અત્યારે ચર્ચા કરી। તો સૌપ્રથમ આપણે એમાં યાદ રાખશું કે જ્યારે સામાન્ય નામકરણ કરતા હોઈએ ત્યારે હેલોજન માટે હેલાઇડ શબ્દ આવશે। માત્ર પકડી રાખશું હેલાઇડ વપરા, તમારે યાદ રાખવું પડે। હેલોજન માટે શું વપરાય? હેલાઇડ, મતલબ કે ક્લોરીન હોય તો ફ્લોરાઇડ, ક્લોરીન હોય તો ક્લોરાઇડ, બ્રોમિન હોય તો બ્રોમાઇડ, બરાબર? આયોડીન હોય તો આયોડાઇડ। સામાન્ય હેલાઇડ શબ્દ આવશે સામાન્ય નામમાં। હેલોજન માટે હેલાઇડ શબ્દ આવશે। બીજું તમારે આમાં યાદ રાખવાનું છે કે સામાન્ય નામમાં હાઇડ્રોકાર્બન જે હોય તેના નામની પાછળ આઈ શબ્દ લાગે। પછી તમે એમ બોલો આઈ પ્રત્યય લાગે કે આઈ શબ્દ લાગે છે કે આઈ લાગે, એટલું મને દીકરા યાદ રાખજો। હાઇડ્રોકાર્બનના નામની પાછળ આઈ લાગે। જો મેં સરસ ઉદાહરણો લખ્યા છે, આગળ આપણે જોઈએ બુકમાં છે બધા આવી ગયા, એમાંથી કોષ્ટકના પણ સારા સારા છે બધા આવી ગયા। હા, હમણાં એમને આપણે ચર્ચા કરી, પણ પહેલા મુદ્દાઓ પર જોઈએ। પહેલી વાત થઈ હેલોજન હોય તો એના માટે શું શબ્દ લાગશે સામાન્ય નામમાં? હેલાઇડ। હેલોજન માટે લાગશે હેલાઇડ। પછી હાઇડ્રોકાર્બનના નામની પાછળ લાગશે આઈ। બીજી એક સરસ મજાની વાત એ છે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક તથા નોર્મલ, આઈસો અને નિયો જેવા ગોઠવણી દર્શાવતા શબ્દો 11મા ધોરણમાં ભણી કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આઈયુપીએસસી ના નિયમો તમે ખોલી જોજો। આઈયુપીએસસી ના નિયમો જે મેં લખાવેલા છે એમાં નોંધ સ્વરૂપે લખાવેલું છે કોને કહેવાય પ્રાથમિક, કોને કહેવાય દ્વિતીયક, કોને કહેવાય તૃતીયક, નોર્મલ એટલે શું, આઈસો એટલે શું, નિયો એટલે શું, આ બધું ગોઠવણી બતાવે। તો ગોઠવણી દર્શાવતા જે શબ્દો છે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક હોય કે નોર્મલ, આઈસો કે નિયો
નિયો. આઈસો નિયો બે અલગ અલગ છે. નોર્મલ, આઈસો અને નિયો જેવા ગોઠવણી દર્શાવતા શબ્દો માત્ર સામાન્ય નામ માં જ વપરાય. આ મુદ્દાઓ તમારે યાદ રાખવા પડશે. સૌથી પહેલી વાત થઈ હેલોજન માટે કયો શબ્દ આવશે? હેલાઇડ. પણ ત્રણ મુદ્દા યાદ રાખો ને સામાન્ય નામ ફટાફટ થઈ જશે. ક્લોરાઇડ લખેલું આવે એટલે સમજી લેવાનું કે આઈયુપીએસસી નામ નથી. કારણ કે આઈયુપીએસસી માં તો આપણે એના નિયમ લખશું. નામ તમને કે આઈયુપીએસસી નામ આપશું ત્યારે આઈયુપીએસસી ની ચર્ચા કરશું. અત્યારે આપણે સામાન્ય નામની ચર્ચા કરીએ. આઈયુપીએસસી એટલે હેલો, કેમ છો, મજામાં, એવું નહીં. પણ હેલોજન માટે શબ્દ આવે હેલો. અહીંયા સામાન્ય નામ આપીએ એટલે હેલોજન માટે શબ્દ આવશે હેલાઇડ. હાઇડ્રોકાર્બનના નામની પાછળ આઈ લાગે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, નોર્મલ, આઈસો અને નિયો જેવા ગોઠવણી દર્શાવતા શબ્દો માત્ર સામાન્ય નામમાં વપરાય. ત્રણ મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે. એટલું યાદ રાખો એટલે સામાન્ય નામ ફટાફટ. હાલો આપણે પહેલું નામ આપવાનો પ્રયત્ન કરીએ. પેલા માટે બરાબર સમજી લો. બરાબર, વિડિયો જે છે બે વખત રિવાઇઝ કરી આગળ પાછળ કરીને તમારે જોઈ લેવો, સમજી લેવો. પછી કંઈ ન સમજાય તો મસ્ટ બી ટેલ મને કહું છું. પણ અત્યારે આપણે સમજીએ તો ત્રણ વાત તમારે યાદ રાખવાની. એના ઉપર આપણે આના સામાન્ય નામ આપીએ. સરસ મજાના સામાન્ય નામ છે, ચાલો આપીએ. તો પહેલામાં હેલોજન તરીકે બ્રોમિન છે અને 3 કાર્બન છે એટલે આપણે સામાન્ય રીતે એને પ્રોપેન કહીએ. 3 કાર્બન છે એટલે પૈસા બી આવડતું હોવું જોઈએ. ઘણાને પેન્ટેન કહો તો મુશ્કેલીમાં આવી જાય. પેન્ટેન એટલે 5 કાર્બન થાય ખબર હોવી જોઈએ, પણ 11મા ધોરણમાં આપણે ભણી ગયા. 3 કાર્બન છે એટલે પ્રોપેન થાય અને બ્રોમિન હેલોજનમાં બ્રોમિન છે. તો આમના આપણે વાત શું કરી કે ભાઈ હાઇડ્રોકાર્બનના નામની પાછળ આઈ લગાડવું. અત્યારે હું માત્ર સામાન્ય નામ આપું છું. બરાબર, બ્લેક કલરથી સામાન્ય નામ આપીશ, બ્લુ કલરથી કોઈ કચામાં નામ આપણે આઈયુપીએસસી નામ આપશું. 3 કાર્બન છે તો એને કહેવાય સામાન્ય રીતે પ્રોપેન અને એના નામની પાછળ આઈ લગાડો. તો બોલો શું બોલશે એને? પ્રોપાઇલ. બ્રોમિન છે તો હેલોજન માટે શું વપરાય? હેલાઇડ. બ્રોમિન હોય તો બ્રોમાઇડ. પ્રોપાઇલ, બ્રોમાઇડ. બ્રોમિન માટે આવશે બ્રોમાઇડ. અહીંયા 3 કાર્બન છે ને સીધી રેખામાં છે એટલે એને આગળ આવશે નોર્મલ. 3 બધા જેટલા કાર્બન આપ્યા હોય તો સીધી રેખામાં હોય તો આગળ એના નોર્મલ ગોઠવણી કહેવાય. એટલે આગળ શબ્દ લાગશે n. નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ. આવું એનું નામ થશે. બરાબર, એકવાર નિયમ જોઈ જુઓ પછી નામમાં જુઓ મારા દીકરા એટલે તમને ખબર પડશે. શું કહેશું આપણે એને? નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ. ક્લિયર? સરસ થઈ ગયું નામ. એના પછી આપણે આગળ જઈએ. એક હું તમને વચ્ચે અહીંયા કહી દઉં. આ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક છે ને ક્રિયાશીલ સમૂહની ગોઠવણી દર્શાવતા શબ્દો છે. ગોઠવણી દર્શાવતા ક્રિયાશીલ સમૂહની બહુ વચન ખબર. મારે એટલા માટે કેવું પડે બુકમાં ભૂલ છે. મને ખબર નથી પહેલા જે 3 નામ છે એમાં એક નામમાં ભૂલ છે એટલે આપણે પછી જોઈશું. બુકની અંદર થોડી પ્રિન્ટ મિસ્ટેક છે. ભૂલ તો આપણે ન કહી શકીએ પણ એ હું પ્રિન્ટ મિસ્ટેક છે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ક્રિયાશીલ સમૂહની ગોઠવણી દર્શાવતા શબ્દો છે નોર્મલ, આઈસો અને નિયો. કાર્બનની જે શૃંખલા હોય એમાં કાર્બનની ગોઠવણી દર્શાવતા શબ્દો છે. પોઈન્ટ ટુ બી નોટેડ. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ક્રિયાશીલ સમૂહની ગોઠવણી દર્શાવતો શબ્દ છે. જ્યારે નોર્મલ, આઈસો અને નિયો એ કાર્બનની શૃંખલામાં અથવા હાઇડ્રોકાર્બનમાં કાર્બનની ગોઠવણી દર્શાવતા શબ્દ છે. એના ઉપર આપણે થોડું ધ્યાન રાખજો. આના આવશે એટલે તમને ખબર પડી જશે. હવે અહીંયા જુઓ આ નામ આપણે આપવાનો પ્રયત્ન કરીએ તો એમાં હેલોજન ક્યાં છે? અહીંયા વચ્ચેના કાર્બન ઉપર ક્લોરીન છે એટલે બોક્સ 3. અચ્છા, 3 કાર્બન સીધી રેખામાં છે એટલે સીધી રેખામાં છે એટલે નોર્મલ ગોઠવણી થશે એટલે આગળ એને લખી નાખશું. 3 કાર્બન છે એટલે પ્રોપેન પાછળ આઈ લગાડો. પ્રો વત્તા આઈ. પ્રોપાઇલ. પ્રો વત્તા આઈ. પ્રોપાઇલ. અને હેલોજન પછી ક્લોરીન છે હેલાઇડ. ક્લોરીન છે માટે ક્લોરાઇડ. જો સરસ નામ થઈ ગયું. બરાબર છે. 3 કાર્બન સીધી રેખામાં છે એટલે બોલશું આપણે નોર્મલ ગોઠવણી. 3 કાર્બન છે એટલે આપણે પ્રોપેન પણ પાછળ આઈ લગાડશું પ્રોપાઇલ અને બોલાવીને ક્લોરાઇડ. આમ પણ આપી શકાય,
અને અહીંયા તમે જે નોર્મલ છે ને એની જગ્યાએ તમે સેકન્ડરી લખી શકો. આમ સેકન્ડરી લગભગ આ જ નામમાં બુકમાં બોલ્યું છે. આને આઈસો ન કહી શકાય, આઈસો તો નહીં જ કહી શકાય, અને સેકન્ડરી કહેવાય. શું કામ? તો કે ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે લાગેલો છે ને તે કાર્બન બીજા બે કાર્બન સાથે છે. ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન જો એક જ કાર્બન સાથે હોય, ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન એક જ કાર્બન સાથે, આ ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન જો ઉપરના ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે છે. સાહેબ પાછળ છે ને એ નહીં જોવાનું, ડાયરેક્ટ કેટલા કાર્બન સાથે છે એ જોવાનું. હેલોજન ધરાવતો આ કાર્બન એ એક જ કાર્બન સાથે જોડાયેલો છે માટે એને કહી શકાય પ્રાથમિક. અહીંયા હેલોજન ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે છે માટે એને કહી શકાય દ્વિતીયક. જો હેલોજન વાળો કાર્બન, હેલોજન નહીં, હેલોજન વાળો કાર્બન ડાયરેક્ટ ત્રણ કાર્બન સાથે હોય તો એને કહેવાય તૃતીયક. એટલે આ ક્રિયાશીલ સમૂહની ગોઠવણી દર્શાવતા શબ્દો છે. એટલે અહીંયા તમે સેકન્ડરી મૂકી શકો. બુકની અંદર લગભગ અહીંયા આઈસો મૂક્યું છે એ નહીં ચાલે. બરાબર? સેકન્ડરી એટલા માટે અહીં કહું છું કે હેલોજન ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે છે માટે એને બોલાય સેકન્ડરી પ્રોપાઇલ ક્લોરાઇડ. સરસ થયું. એના પછી આપણે આગળ નામ આપીએ. અહીંયા વચ્ચે લીટી દોરી દઉં. નામ થોડા મોટા થશે તો જગ્યાનો અભાવ થશે એટલે માટે બરાબર જોજો, ઝૂમ કરી જોવાનો પ્રયત્ન કરજો. લેક્ચર છે ને હેન્ડસ્ફ્રીમાં સાંભળજો. મેં આગળ પણ એકવાર કીધેલું છે, ફરી પાછું એકવાર કહું છું. હેન્ડસ્ફ્રીમાં તમે સાંભળશો તો વધુ તમને અવાજની સ્પષ્ટતા આવશે. હું બોલું છું એ એકદમ સ્પષ્ટ રીતે સમજાશે. આનું આપણે નામ આપવાનું છે. તો આમાં હેલોજન જો અહીંયા છેલ્લે લાગેલો છે. કેટલા કાર્બન છે? તો 1 2 અને 3 સીધી રેખામાં છે, એક કાર્બન ઉપર છે. તો આને એમ કહી શકાય કે છેલ્લા આ શૃંખલા સીધી છે શૃંખલા ક્રિયાશીલ સમૂહ જેમાં જોડાયેલો હોય ને એને શૃંખલા મેન શૃંખલા કહેવાય. ક્રિયાશીલ સમૂહ જે હોય ને એને મેન શૃંખલા કહેવાય. તો આમાં ક્રિયાશીલ સમૂહ આવી જાય સીધી રેખા એટલે આ મુખ્ય શૃંખલા થઈ. સીધી વાત કરો ને આ જે શૃંખલા છે એમાં છેલ્લા કાર્બન થી આગળના કાર્બન પર એક કાર્બન માટે એને કહેવાય આઈસો. ન્યા આઈસો લખી શકાય એટલે બોલાય ને આઈસો. આ ગોઠવણી આઈસો થઈ. છેલ્લા કાર્બન થી આજે એકવાર કહું છું આ શૃંખલા દેખાય. આમને આમ જ મેં લખાવેલું છે 11 ધોરણમાં જોજો. મેં તમને આઈયુપીએસ ના નિયમો વાંચવાનું કીધું છે, મલ્ટીગ્રામમાં નોંધ સ્વરૂપે લખેલું છે જોજો. છેલ્લા કાર્બન ઘણા પરીક્ષા તો પહેલો કાર્બન થાય ને તમે આગળથી ચાલો એટલે એવું ન હોય. આમાં કે આગળ ને પાછળ એવું ન હોય. અહીંયા ક્રિયાશીલ સમૂહ હોય ને ત્યાંથી જે કાર્બન હોય ને પહેલો ગણાય. ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન, ડાયરેક્ટ જોડાયેલો કાર્બન પહેલો કાર્બન કહેવાય. તો આ છેલ્લે આવે ને જોઈ ખબર પડી જાય. છેલ્લા કાર્બન થી આગળના કાર્બન ઉપર એક કાર્બન આવેલો છેલ્લા ગોઠવણીને આઈસો ગોઠવણી કહેવાય. અચ્છા આઈસો ગોઠવણીમાં કેટલા કાર્બન છે ટોટલ? સામાન્ય નામ આપી આપણે આયુર્વેદ નથી હવે એટલે ટોટલ કરી લેવાનું. આઈસો ગોઠવણી થઈ તો બાબુ છે કારણ કે છેલ્લા કાર્બન થી આગળના કાર્બન ઉપર એક કાર્બન આવેલો છે એટલે આઈસો ગોઠવણી છે. પણ આઈસો ગોઠવણી ટોટલ આઈસો ગોઠવણીમાં કાર્બન કેટલા છે? 4. 3 લાઈનમાં ને એક ઉપર 4 કાર્બન થયા એટલે બોલાય આઈસો. 4 કાર્બન હોય તો બ્યુટેન પાછળ આઈ લગાડો, બ્યુટેન વત્તા આઈ બ્યુટાઇલ. શું બોલાય ને? બ્યુટાઇલ. આઈસો બ્યુટાઇલ. આઈસો બ્યુટાઇલ. હેલોજન માં તો કોણ છે? ક્લોરીન માટે બોલાય ને હેલાઇડ. આઈસો બ્યુટાઇલ ક્લોરાઇડ. હું ખાલી ક્લો લખી નાખું બરાબર, તમને ખબર પડી જશે ને ક્લો નો મતલબ થાય ક્લોરાઇડ. ક્લોરાઇડ. થોડું જગ્યાનો અભાવ છે કારણ કે હું એક એક નામ વારાફરતી નથી લખતો, બધા એક સાથે એટલા માટે લખું કે તમને ફટાફટ સમજાય જાય, ભેદની ખબર પડશે કે એની વચ્ચે ડિફરન્સ શું છે. આઈસો બ્યુટાઇલ ક્લોરાઇડ. ચાલો આ થઈ ગયો એનો સામાન્ય નામ. ભેગા એટલા માટે લખું માટે કે તમને ખબર પડે ક્યાં શું તફાવત છે. જો અહીંયા તમે આઈસો નહીં લખી શકો કારણ કે શૃંખલામાં છેલ્લા કાર્બન થી આગળના કાર્બન ઉપર આ કાર્બન છે નહીં તો ક્રિયાશીલ સમૂહ. છેલ્લા કાર્બન થી આગળના કાર્બન ઉપર ક્રિયાશીલ સમૂહ આવેલો છે, કાર્બન નથી. હા જો અહીંયા કાર્બન હોત ને તો આપણે આઈસો ડેફિનેટલી લખે. અહીંયા લખ્યું છેલ્લા કાર્બન થી આગળના કાર્બન ઉપર કાર્બન એટલે જો કેવું સરસ લખ્યું આઈસો.
પણ અહીંયા તમે એવું આઈસો ન લખી શકો કારણ કે છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર કાર્બન નથી, ક્રિયાશીલ સમૂહ છે. તો પછી એમ બોલાય કે ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે છે ને તે કાર્બન બીજા બે કાર્બન સાથે છે, એટલે સેકન્ડરી લખી શકાય. હવે આના સામાન્ય નામ થોડી વાર માટે લેવા દો. નીચે વળ્યા છે. હવે આ બે છે એ બહુ સરસ છે, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. તમારે પહેલા તો એ યાદ રાખવાનું છે કે જ્યારે બંને હેલોજન એક જ કાર્બન ઉપર આવેલા હોય તો એને જેમિનલ હેલાઇડ કહેવાય. એનું સામાન્ય નામ નથી, એનો પ્રકાર છે. આલ્કાઇલ હેલાઇડ બે પ્રકારના હોય, જેમિનલ અને વિશિનલ. જેમિનલ એટલે જામી ગયેલા, કેમ આપણે દહીં જામી જાય છે એમ યાદ રાખવાનું. જામી ગયેલાનો મતલબ શું કે બંને હેલોજન એક જ કાર્બન ઉપર છે તો એને જેમિનલ હેલાઇડ કહેવાય. એનો પ્રકાર છે જેમિનલ હેલાઇડ. હલો, આ સામાન્ય નામ નથી, આ એનો પ્રકાર છે. જો બંને હેલોજન 5 શેના કાર્બન ઉપર હોય, મતલબ કે બંને હેલોજન એક કાર્બન ઉપર ન હોય, બાજુ-બાજુના બે 5 શેના કાર્બન પર બંને હેલોજન આવેલા હોય તો એને વિશિનલ હેલાઇડ કહેવાય. વિશિનલ હેલાઇડ. ઓળખી જશો ને, ટૂંકમાં લખું હેલાઇડ. બરાબર? તો આ બે પ્રકારના આલ્કાઇલ હેલાઇડ થયા, જેમિનલ હેલાઇડ અને વિશિનલ હેલાઇડ. મગજની અંદર બરાબર યાદ રાખી લો કે જેમિનલનો મતલબ એવો છે કે બંને હેલોજન એક જ કાર્બન ઉપર જામી ગયા. કેમ આપણે દૂધ દહીં બની જાય તો આપણે કહીએ દૂધ જામી ગયું, એવી રીતે આપણે એને યાદ રાખી લઈશું. બરાબર કે બંને હેલોજન એક જ કાર્બન ઉપર છે એટલે કે તો એને કહેવાય જેમિનલ પ્રકારનો હેલાઇડ. આનો પ્રકાર છે. બંને હેલોજન 5 શેના કાર્બન ઉપર છે તો એને વિશિનલ હેલાઇડ કહેવાય. હવે સામાન્ય નામ છે ને એ આપણે બહુ સરસ છે, તો આપણે ધ્યાનથી એને સમજવાનો પ્રયત્ન કરીશું. જ્યારે જેમિનલ પ્રકારના હેલાઇડ હોય તો એનું સામાન્ય નામ કઈ રીતે આપી શકાય? આલ્કિલિડિન હેલાઇડ. આનું સામાન્ય નામ અપાય આલ્કિલિડિન. જો બરાબરથી નામને જોવાનો પ્રયત્ન કરો, બરાબરમાં દીકરાને જો એને શું કહી શકાય? આલ્કિલિડિન. અહીંયા હું એક અંડરલાઈન કરું છું, આ ડી છે ને એની નીચે અંડરલાઈન કરું, સમજવાનું એક મહત્વ છે. એનું નામ આપી શકાય આલ્કિલિડિન હેલાઇડ. આલ્કિલિડિન હેલાઇડ. ઓલાનું જો સામાન્ય નામ આપવું હોય તો શું હોય? અહીંથી જે આપણે અંડરલાઈન કર્યું ને ડી, ઈ ખાલી કાઢતા આલ્કિલિન. આલ્કિલિન ડાઇહેલાઇડ. આવું એનું સામાન્ય નામ અપાય. બરાબર ધ્યાનથી જોજો. માત્ર ખાલી ફેર શું છે, અહીંયા ડી લખ્યું તો પાછળ ડાઈ ન આવ્યું, સીધું હેલાઇડ આવ્યું. અહીંયા તમે આલ્કિલિન એમાંથી ડી તમે નથી લખ્યું તો અહીંયા તમે લખો ડાઈ. આ બેના સામાન્ય નામનો ફેર છે. પરીક્ષામાં 100% પૂછાવાની સંભાવના 100%. તમને આનું સામાન્ય નામ જ પૂછશે કે આનું સામાન્ય નામ આપો અથવા આનું પણ સામાન્ય નામ આપો. તો તમારે જોઈ લો કે બંને હેલોજન જો એક જ કાર્બન ઉપર હોય તો ડાઈ લખવાની જરૂર નથી, સીધું ડી મૂકી દેવાનું. આલ્કિલિડિન હેલાઇડ. અને જો બંને હેલોજન જુદા હોય તો તમારે ડાઈ લખવું પડશે. જો એમ લખ્યું છે ડાઈ, તો આલ્કિલિન જે શબ્દ લખીએ ને એમાં ડી લખવાની જરૂર નથી, ખાલી આલ્કિલિન. આલ્કિલિન ડાઈ હેલાઇડ. કારણ કે ડાઈ આપણે અલગ કરી નાખ્યું તો મૂળ શબ્દમાં જે ડી હતો ને નીકળી જશે કારણ કે ડાઈ અલગ લખ્યું છે. હવે એનું સામાન્ય નામ આપીએ. તમને એમ થાય છે આ તમે સામાન્ય નામ ને તો આ શું છે? આ તો સામૂહિક નામ છે. સામાન્ય નામના સામૂહિક નામ. અહીંયા લખ્યું તમે આલ્કિલિડિન, એટલે કે અહીંયા આલ્કિલિડિનમાં આલ્કિનમાં કેટલા, અહીંયા આલ્કેન છે એમાં કેટલા કાર્બન છે? તો કે 2 કાર્બન છે. 2 કાર્બન છે તો એને લખી શકાય શું? ઇથિલિડિન. આલ્કિલિડિન. પણ આલ્કેનમાં કાર્બન કેટલા છે તમારી પાસે? તો કે 2, માટે ઇથિલિડિન. 3 કાર્બન હતો પ્રોપિલિડિન, 4 કાર્બન હતો બ્યુટિલિડિન, 5 કાર્બન હતો પેન્ટિલિડિન. 2 કાર્બન છે માટે બોલશું આપણે ઇથિલિડિન. પછી ડી આવી ગયો એટલે ડાઈ લખવાની જરૂર નથી. હેલાઇડ નું નામ હોય હેલોજન તરીકે કોણ
કોણ છે ક્લોરીન તો બોલાય ને ઇથિલિડીન ક્લોરાઇડ આ એનું સામાન્ય નામ છે બરાબર ધ્યાનથી જોજો જેમિનલ હેલાઇડ એનો પ્રકાર છે આલ્કિલિડીન એ એનું સામૂહિક સામાન્ય નામ છે હવે એના કાર્બન પ્રમાણે સ્પેશિયલ સામાન્ય નામ આ થાય કે ઇથિલિડીન ક્લોરાઇડ તો તમને પરીક્ષામાં પૂછે કે ઇથિલિડીન ક્લોરાઇડ નું આયુર્વેદિક નામ આપો તમને મારી દીકરા એવું પૂછશે હા ઇથિલિડીન નું આયુર્વેદિક ઇથિલિડીન ક્લોરાઇડ નું આયુર્વેદિક નામ આપો તો આયુર્વેદિક નામ વખતે તમે શીખી જશો બરાબર એને મગજમાં ઉતારવાનું છે એનાથી આપણે આગળ જઈએ ઓલાનું આપણે સામાન્ય નામ આપીએ અહીંયા લખીએ આલ્કિલિન આલ્કિલિન પણ આલ્કિલિનમાં કેટલા કાર્બન છે બે એટલે ઇથિલિન એટલે આપણે એનું સામાન્ય નામ સ્પેશિયલ સામાન્ય નામ આપશું ઇથિલિન જો ફરક શું છે અહીંયા ઇથિલિડીન માંથી ડી નીકળી ગયો ઇથિલિન ખાલી ડી ને નીકળી ગયો એટલે તમારે ડાઈ લખવું પડશે અલગથી ડાઈ અને બે હેલોજન છે માટે ડાઈ તો લખવું અહીંયા પણ બે હતા પણ એક જ કાર્બન હતા એક જ કાર્બન ઉપર છે એટલે ડી લખી નાખ્યું અહીંયા પણ બે હેલોજન છે પણ જુદા જુદા કાર્બન ઉપર છે એટલે તમારે અલગથી ડાઈ લખવું પડ્યું એટલે અહીંયા મૂળ શબ્દમાં ડી નીકળી ગયો ડાઈ અલગ થઈ ગયો હવે હેલોજન તરીકે કોણ છે ક્લોરીન માટે બોલાય ને ક્લોરાઇડ લ્યો શું મોટી વાત છે કે એના સામાન્ય નામ સૌથી મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે આ બરાબર ધ્યાનથી મારી દીકરા જોઈજો શું કહે છે હા ફરક કેટલો છે ઇથિલિન અને ઓલું ઇથિલિડીન ક્યારે ડી આવશે કે જ્યારે બંને હેલોજન એક જ કાર્બન ઉપર હોય ડી નહીં પણ ડાઈ ક્યારે લખવું પડે કે જ્યારે બંને હેલોજન જુદા કાર્બન ઉપર હોય જુદા કાર્બન ઉપર હોય એમાં પાછા પાંચ પાસેના કાર્બન ઉપર હોવા જોઈએ તો જ એને વિસિનલ હેલાઇડ કહેવાય વિસિનલ હેલાઇડ પ્રકારનો હેલાઇડ થાય વિસિનલ પ્રકારનો હેલાઇડ ક્યારે થાય કે જ્યારે બંને હેલોજન પાંચ પાસેના કાર્બન ઉપર હોય મતલબ હેલોજન જુદા કાર્બન ઉપર છે તમારે સામાન્ય નામમાં ડાઈ લખવું પડશે તો મૂળ જે શબ્દ છે એમાંથી ડી નીકળી જશે એટલે આપણે બોલીએ ઇથિલિન ઇથિલિન ડાઈ ક્લોરાઇડ ક્લોરીન છે એટલે ક્લોરાઇડ બરાબર હવે તમને એમ થાય કે સાહેબ અહીંયા ત્રણ કાર્બન હતો તો અહીંયા ઇથિલિન લખ્યું ને પ્રોપિલિન લખ્યું ડાઈ ક્લોરાઇડ તો કોણ ચાર કાર્બન હતો તો આપણે લખીએ બ્યુટિલિન ડાઈ ક્લોરાઇડ એ ચાર કાર્બન વાળું જો અહીંયા હતો ચાર કાર્બન હત ને બંને હેલોજન જો એક જ કાર્બન ઉપર હોત તો એને કઈ રીતે બોલે તો અહીંયા જે તમે લખ્યું ઇથિલિડીન એની બદલે આપણે લખીએ બ્યુટિલિડીન બ્યુટિલિડીન તો ડાઈ લખી લખવાની જરૂર નહીં હવે પછી સીધું ક્લોરીન નું લખી નાખે આપણે ક્લોરાઇડ જો શું મોટી વાત છે સામાન્ય નામ થઈ ગયા ખૂબ સરસ હજી ના સમજાય માટે જોજો બુક ની અંદર વાંચજો બરાબર આગળ ઉપર આપણે જે સામાન્ય નામ આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે આને સામાન્ય નામ આપી ના શકાય સામાન્ય નામના કોઈ નિયમો નથી સામાન્ય નામના કોઈ એવા ખાસ શું કહેવાય જે એની ખાસ કોઈ પેટર્ન નથી ખાસ સામાન્ય નામના નિયમો પણ નથી સામાન્ય નામ રેન્ડમલી અપાય અટકરે સામાન્ય નામ આપવામાં આવે સુટેબલ થાય એવી રીતે જો સામાન્ય નામના નિયમો હોત અને પરફેક્ટતાથી જો સામાન્ય નામ અપાતા હોત ને તો આયુપીએસસી નામની કઈ જરૂર જ ન પડે એમિનો એસિડના હજી આયુપીએસસી નામ નથી અપાતું તમે 12મા ધોરણમાં આગળ જાઓ એટલે જેલિનોનું હું તમને કહી કે એના સામાન્ય નામ પરફેક્ટ છે આ કાર્બનિક સંયોજનના સામાન્ય નામ પરફેક્ટ નથી એને સૂટ થાય એ પ્રમાણે સામાન્ય નામ આપવા એના કઈ ખાસ નિયમ નથી ખાસ કઈ મેથડ નથી એટલા માટે તો ખાસ મેથડ વાળી નામની પદ્ધતિ આવી જેને આપણે આયુપીએસસી નામકરણ કહીએ જો સામાન્ય નામની અંદર સ્પષ્ટતા હોત પરફેક્ટતા હોત ચોકસાઈ હોત તો સામાન્ય નામ જ હોત આયુપીએસસી નામ આવે જ નહીં પણ સામાન્ય નામમાં ચોકસાઈ નથી દેતી કારણ કે રેન્ડમલી આપવામાં આવે છે એટલે ચોકસાઈ વાળા નામ આવ્યા છે એના આપણે આયુપીએસસી નામ કીધું બરાબર એટલે વાતથી તમને કરતો હતો કે આ જે કમ્પાઉન્ડ છે ને એને આપણે આયુપીએસસી નામ આપણે આપવા હોય આ કોષ્ટકમાંથી મેં લીધા છે બરાબર આ ત્રણ નામ છે ને કોષ્ટકમાંથી લીધા છે સારા છે બાકી તો બધા સામાન્ય છે તો આના આપણે સામાન્ય નામ એના વર્ગીકરણ પ્રમાણે આપી શકાય હવે અહીંયા જો હેલોજન ધરાવતો કાર્બન છે ને દ્વિબંધ વાળો કાર્બન છે તો એને શું કહેશું આપણે વિનાઇલ હેલાઇડ વર્ગીકરણ મેં તમને શીખવાડ્યું શું કહેવાય એને વિનાઇલ હેલાઇડ ભણી ગયા ને આપણે વિનાઇલ હેલાઇડ આપણે શીખેલા છે હા
વર્ગીકરણની અંદર આપણે બધાએ જોયું વિનાઇલ હેલાઇડ ભણી ગયા. વર્ગીકરણની અંદર મેં તમને આગળના લેક્ચરમાં કીધું કે હેલોજન દ્વિબંધવાળા કાર્બન સાથે ડાયરેક્ટ જોડાયેલો હોય, હેલોજન ડાયરેક્ટલી દ્વિબંધવાળા કાર્બન સાથે હોય તો એને વિનાઇલ હેલાઇડ કહેવાય. આનું સામાન્ય નામ દઈ દઉં. આનું જે સામાન્ય નામ બુકમાં આપ્યું ને એમાં થોડી ભૂલ છે. શું ભૂલ છે? હવે આનું તમે નામ વર્ગીકરણને આધારે આપવાનો પ્રયત્ન કરો તો કયા પ્રકારનો હેલાઇડ થાય? તો કે હેલોજન જે કાર્બન સાથે છે તે કાર્બન sp3 સંકરણ ધરાવે છે. હેલોજન જે કાર્બન સાથે છે તે કાર્બન sp3 સંકરણ ધરાવે છે. તે કાર્બન દ્વિબંધવાળા કાર્બન સાથે જોડાયેલો છે. બુકમાં જે નામ લખ્યું છે થાય. આનું નામ આપણે આપવું હોય તો શું આપી શકીએ? એલાઇલિક. એલાઇડ શું આપણે આપી શકીએ? એલાઇલિક હેલાઇડ. પછી બ્રોમિન છે જે આપણે બોલશું એટલે બ્રોમાઇડ. એલાઇલિક બ્રોમાઇડ. અહીંયા પણ ક્લોરીન હોય તો આપણે બોલીએ વિનાઇલ ક્લોરાઇડ. લ્યો આ થઈ ગયા એના સામાન્ય નામ. શું મોટી વાત છે મારા દીકરાઓ? બરાબર તમને આવડશે એવી હું આશા રાખું છું. બુકની અંદર લગભગ આ નામની અંદર ભૂલ છે. અહીંયા મેં એલાઇલિક લખ્યું છે એ એલાઇડ લખે છે બુકની અંદર. નહીં એવી રીતે આપી શકીએ. તમે વર્ગીકરણમાં જઈને જોઈશું. બરાબર. એના પછીનું જે નામ છે સ્પેશિયલ નામ છે તમારે યાદ જ રાખવું પડશે. કાર્બન સાથે એક હાઇડ્રોજન અને 3 ક્લોરીન છે તો આપણે એને શું કહીશું? ક્લોરોફોર્મ. સ્પેશિયલ સામાન્ય નામ છે આપણે યાદ રાખવું પડશે. ક્લોરો ઓ. બરાબર. આ બધાને યાદ જ હશે. મોસ્ટ ઓફ બધાને યાદ જ હોય કે ક્લોરોફોર્મ કહેવાય કે મોટી વાત નથી. પણ એનું સ્પેશિયલ સામાન્ય નામ છે. પ્રચલિત થયેલું સામાન્ય નામ છે અને પ્રચલિત થયેલું સામાન્ય નામ હોવાથી આપણે એને એ રીતે યાદ રાખશું. બરાબર. સરસ. એના પછીનું નામ બહુ સરસ છે પણ આ બે નામ સુધારવા જેવા છે. મેં તમને વાત કરી હતી એક અહીંયા સુધારો આવશે અને લગભગ બુકની અંદર આપણો ખોટું છે. બુકની અંદર આને લખે છે એલાઇલ બ્રોમાઇડ. નોટ એલાઇલ. એલાઇલ નહીં લખી શકીએ. એલાઇલિક જ લખશું કારણ કે દ્વિબંધ વાળા કાર્બન સાથે ડાયરેક્ટ હેલોજન નથી બનતા. ધ્યાનથી જુઓ હેલોજન જે કાર્બન સાથે છે તે કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને તે કાર્બન હેલોજન વાળો કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને તે કાર્બન દ્વિબંધ વાળા કાર્બન સાથે છે એટલે એલાઇલિક બ્રોમાઇડ લખશું અને વિનાઇલ ક્લોરાઇડ લખશું. બરાબર. આ રીતે એના નામ થશે એને સુધાર. ક્લોરોફોર્મ બધાને યાદ હશે. એના પછી જો આપણે આગળ જઈએ તો આનું સામાન્ય નામ આપવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા ક્રિયાશીલ સમૂહ ક્યાં છે? માટે કે ધ્યાનથી જુઓ તો ક્રિયાશીલ સમૂહ અહીંયા છેલ્લે આવેલો છે. અહીંયા ક્રિયાશીલ સમૂહ અહીંયા છે. હવે તમને આ નામ આવડવા જોઈએ કારણ કે આગળ ઉપર ઘણા બધા આપણે સામાન્ય નામ આપી દીધા. તો સામાન્ય નામ આ કંપાઉન્ડ શું આપણે આપી શકીએ? વિચારો. આ જે શૃંખલા છે ક્રિયાશીલ સમૂહ વાળી જો એમાં છેલ્લા કાર્બન થી આગળના કાર્બન ઉપર બે કાર્બન માટે લખી શકાય નિયો ગોઠવણી થઈ. કેવી ગોઠવણી થઈ? નિયો ગોઠવણીમાં કેટલા કાર્બન થયા? 1 2 3 4 5 નિયો પેન્ટાઇડ. આઈ લવ છે ને સામાન્ય નામ છે એટલે નિયો પેન્ટેન ની નિયો પેન્ટાઇડ. અને હેલોજન માટે હેલાઇડ. ક્લોરીન છે માટે લખશું આપણે ક્લોરાઇડ. લ્યો થઈ ગયું સામાન્ય નામ. બુકમાં લખેલું સામાન્ય નામ આપ્યું જ નથી. આયુર્વેદ નામ જ આપેલું છે. જટિલ સંયોજનના સામાન્ય નામ આપી શકાતા નથી. આ કે સામાન્ય નામ કોઈ સ્પષ્ટ નિયમોને આધારે અપાતા નથી. સામાન્ય નામ રેન્ડમલી અપાય છે. અટકરે સુટેબલ થાય એટલે સામાન્ય નામ અપાય. જટિલ સંયોજનમાં પછી સામાન્ય નામ સુટેબલ થાય જ નહીં કારણ કે એના પર કોઈ નિયમ નથી ને સામાન્ય નામના. એટલે બરાબર આવી રીતે બધી યાદ રાખશો. તો અહીંયા નિયો ગોઠવણી છે કારણ કે છેલ્લા કાર્બન થી આગળના કાર્બન ઉપર બે કાર્બન એટલે નિયો ગોઠવણી એને કહી શકાય. નિયો ગોઠવણીમાં કેટલા કાર્બન છે? 1 2 3 4 અને 5 એટલે નિયો પેન્ટેન. નહીં આઈયુપીએસસી માં હાઇડ્રોકાર્બન નામની પછી આઇલ લાગે માટે આપણે બોલશું નિયો પેન્ટાઇડ અને ક્લોરીન છે માટે લખશું આપણે ક્લોરાઇડ. હેલાઇડ ક્લોરાઇડ. હવે આગળ છેલ્લા કાર્બન થી આગળના કાર્બન બે
કાર્બન છે નહીં, ક્રિયાશીલ સમૂહ છે એટલે આઈસો તો નહીં જ લખી શકાય. પણ હા એમ કહી શકાય કે ક્રિયાશીલ સમૂહ જે કાર્બનની સાથે છે તે કાર્બન બીજા બે કાર્બન સાથે માટે એને આપણે લખશું સેકન્ડરી, 3 કાર્બન લાઈનમાં એટલે પ્રોપાઇલ અને બ્રોમિન છે માટે આપણે લખશું બ્રોમાઇડ, હેલાઇડ, બ્રોમાઇડ. તો આ બધાના સામાન્ય નામ થઈ ગયા. આશા રાખું તમને બરાબર સામાન્ય નામ આવડશે. બરાબર, આ 3 મુદ્દાઓ મને યાદ રાખવાના છે સરસ રીતે. એટલે સામાન્ય નામમાં ક્યાંય તમે અટકશો નહીં. આ મોસ્ટ આઈએમપી છે. જેમિનલ અને વિશિનલ હેલાઇડ, કોને વિશિનલ હેલાઇડ કહેવાય, કોને જેમિનલ હેલાઇડ કહેવાય, મને દીકરા યાદ રાખજો. એના સામાન્ય નામ કઈ રીતે આપી શકાય? તો કે જે જેમિનલ હેલાઇડ છે એવો હેલાઇડ કે જેમાં હેલોજન, બંને હેલોજન એક જ કાર્બન ઉપર આવેલા હોય તો એમાં અલગથી ડાઈ નહીં લખવાનું, પણ નામમાં ડી ઉમેરી દેવાનું. તો એનું નામ શું છે? તો કે અહીંયા બે કાર્બન છે એટલે બોલશો એને ઇથિલિન, ને ઇથિલિડિન, ઇથિલિડિન. પછી જે હેલોજન હોય ક્લોરીન છે એટલે ક્લોરાઇડ. હા, બે હેલોજન અલગ અલગ આવેલા હોય તો એને વિશિનલ હેલાઇડ કહેવાય. તો ત્યાં તમારે ડાઈ લખવું પડશે, પણ બે કાર્બન છે એટલે આપણે એમાં ડાઈ અલગથી લખવું પડશે. તો બે કાર્બનને આધાર નામ આપવાનો પ્રયત્ન કરીએ તો લખશું ઇથિલિન, ઇથિલિડિન ને કાક અલગથી ડાઈ લખવું પડશે ને. તો ડી લખો, ડાઈ લખો એવું ન ચાલે. કાં તો ડી લખવાનું કાં તો ડાઈ લખવાનું, બે ભેગું તો નહીં આપતા. બે અલગ અલગ કાર્બન ઉપર હેલોજન હોય ને ત્યારે ડાઈ આવશે, બસ એટલું યાદ રાખવું પડે. તો આપણે બે કાર્બન છે એટલે બોલશું ઇથિલિન, ડાઈ, હેલાઇડ, પછી હેલાઇડ માં જે હોય ક્લોરીન છે એટલે ક્લોરાઇડ. તો આ સરસ મજાના સામાન્ય નામની આપણે ચર્ચા કરી. આશા રાખું તમને સામાન્ય નામ આવડતા હશે. અચ્છા, વચ્ચે આ સામાન્ય નામ રહી ગયા. આયા જે મેં તમને અત્યારે ઓલી સામાન્ય નામના નિયમો કીધા ને આને ન લાગુ. કારણ કે અહીંયા હેલોજન છે ને એલિફેટિક હાઇડ્રોકાર્બન સાથે જ છે. આ જે મેં તમને નિયમ કીધા ને એ હેલોજન જ્યારે એલિફેટિક હાઇડ્રોકાર્બન સાથે હોય એના માટેના નિયમો છે. જો હેલોજન એરોમેટિક હાઇડ્રોકાર્બન સાથે હોય તો આ નિયમની અસીટી હશે. આ નિયમ સાથે કઈ એને મતલબ નથી. તો તમારે પાસે એને લખી નાખવાનું. શું? તો કે અહીંયા આપણે લખશું બ્રોમો, હેલાઇડ નહીં આવે, બ્રોમાઇડ નહીં આવે. હેલો બ્રોમો, બેન્ઝીન. બસ અહીંયા જુઓ બે હેલોજન છે પણ એ પાસે નથી આવો, વચ્ચે એક જગ્યા છે માટે એને બોલશું આપણે મેટા ડાઈ બ્રોમો બેન્ઝીન. શું બોલાય ને? મેટા ડાઈ બ્રોમો બેન્ઝીન. અહીંયા આના એક સરખી રીતે ગોઠવાયેલા છે માટે એને બોલશું સમિતિય. કેટલા બ્રોમિન છે? 3 માટે બોલાય એને ટ્રાઈ બ્રોમો બેન્ઝીન. લો જો હું હજી અહીંયા બ્રોમિન લખી નાખું તો જોજો, તો આગળ આવશે ડાઈ. પણ 5 છે એટલે લખશું ઓર્થો ડાઈ બ્રોમો બેન્ઝીન. હવે તમારે આમાં યાદ શું રાખવાનું? જો 5 પાસે આવેલા હોય ને ક્રિયાશીલ સમૂહ ઓર્થો કહેવાય, એક મુક્તા હોય ને તો એને મેટા કહેવાય, અને એક્ઝેક્ટ જો સામે હોય ને તો એને પેરા. 3 શબ્દો છે પણ ગોઠવણી દર્શાવતા શબ્દો છે. પ્રાથમિક, દ્વિતીય, તૃતીય એ ક્રિયાશીલ સમૂહની ગોઠવણી બતાવતા શબ્દો છે. ઓર્થો, મેટા અને પેરા જેવા શબ્દો છે. આગળ તમે ભણી ગયા છો 11માં, એટલું બધું કઈ નવું નથી એટલે હું લખતો નથી. બરાબર ને? એ પણ ક્રિયાશીલ સમૂહની ગોઠવણી દર્શાવતા શબ્દો છે. પણ ઓર્થો, મેટા, પેરા છે ને રિંગમાં જ હોય. એ શબ્દો રિંગ સાથે ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે જ આવશે. જો બંને ક્રિયાશીલ સમૂહ પાસે હોય તો ઓર્થો, સામે હોય તો પેરા, અને એક મુક્તા હોય તો મેટા. એ ઓર્થો, મેટા અને પેરા આના સામાન્ય નામમાં જ આવશે. આઈયુપીએસસી માં નામ ટૂંકમાં યાદ રાખો કે ઓર્થો, મેટા અને પેરા સામાન્ય નામમાં જ આવશે, આઈયુપીએસસી માં આવશે નહીં. ફરીવાર ઓર્થો, મેટા, પેરા ક્રિયાશીલ સમૂહ પાસે હોય તો ઓર્થો, એક મુક્તા હોય તો એને કહેવાય મેટા, સામે હોય તો એને કહેવાય પેરા. આ ઓર્થો, મેટા અને પેરા જેવા શબ્દો માત્ર એરોમેટિક જે હેલાઇડ છે એના સામાન્ય નામમાં જ આવશે. આ એલિફેટિક હેલાઇડ છે, આ એરોમેટિક હેલાઇડ છે. ઓર્થો, મેટા અને પેરા જેવા શબ્દો છે એ એરોમેટિક હેલાઇડના સામાન્ય નામમાં જ આવશે, આઈયુપીએસસી નામમાં આવશે નહીં. અસ્તુ. જય જય ભારત.